हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है आकाश, आप सभी कर दूंगा जी। आकाश केम जो के आई होप आप सब अच्छे मैं भी मस्त स्वस्थ थी भाई। नाई तो मस्त फ्रेश થઈ ગયેલા છે ને જો એક વસ્તુ બના ચાલો દોસ્તાર છે આપણું ને થોડુંક હવે કામકાજ છે કે જમવાનું એવો કામ જ છે મારું। જમીને શાંતિથી બેઠક પર ગઈએ ને વાતચીત કરી આજનો દિવસનો પ્લાન શું છે તે બરાબર। તો મળીએ થોડા સમયમાં। મસ્ત પાવ લોકો બી આવે છે, અડ્ડા પર જવાનું છે આપણા। ચલો પબ્લિક, જો ભાઈ જમવાનું બી કામ પતી ગયું, ભગવાનનું નામ પણ લઈ લીધું ને બીજું કહેવાય ને કે હવે થોડુંક વિડીયો અપલોડ કરી દઈએ। કાલનો વ્લોગ અપલોડ કરવાનો છે। એડિટ તો ભાઈ રાતના 2 વાગે કરેલો, એટલે આપણી સવાર આજે કેટલા વાગે થઈ? 9 વાગે આપણી સવાર થઈ। પછી બધું કામકાજ પટાયું, હવે થોડુંક વિડીયો અપલોડ થઈ જાય બસ। પછી એક રીલ શૂટ કરી દઈએ આપણે ને પછી આપણી જગ્યા પર ગઈએ। થોડી વારમાં મસ્ત મજા કરીએ બધા। વિડીયોમાં બને રહેજો ભાઈઓ। એક દુઃખ યાર, હું કરું યાર, વિડીયો અપલોડ થતા છે ને ભાઈ 1 કલાક ઉપર લઈ લે। નહીં ખબર યુટ્યુબનું હું અપડેટ છે, આપણે વિડીયો અપલોડ કરીએ ને તો યુટ્યુબને ચાલુ જ રાખવું પડે। હવે હમણાં મેં બંધ કરી દીધું તો આખો અટકી જાય, એના લીધે મારું બીજું કામ અટકે છે। વાંધો નહીં, પણ અપલોડ તો કરવો પડે ને। કંઈ નહીં, 12 વાગે કાં તો 1 વાગે સુધીમાં વિડીયો તો આવી જ જાય, એટલે આવી જ જાય જે થાય તે। હમણાં હવે થોડુંક એક રીલ બીલ ઉતારી દઈએ, કેમ કે ઘરે પણ મમ્મી લોકો બધા આજે 11 છે તો ગયેલા છે। ફોર્મ દેખાય છે, ફોર્મ પર જોવો છે પબ્લિક। આપણે એક રીલ બીલ શૂટ કરીએ, બાકી તો હું કરીએ યાર, આપણી પાસે તો કોઈ છે બી નથી કે એને વાત કરીને ટાઈમ સ્પેન્ડ કરી શકીએ ને એકબીજાની દુઃખ કહી શકીએ એવું કોઈ છે તો મારા માટે છે। એક મારું સ્પેશિયલ છે। કોણ છે ખબર? કોણ છે ખબર? એ પર્સનલ છે મારું। ના રો રે કહી દેવા રે કહી દઉં તો એ છે તમે। એક છોકરા છોકરીને શું જોઈએ? છોકરીને પ્યાર કરવા માટે છે ને, જો જે છોકરી સાચો પ્યાર કરતી હોય ને, એકદમ દિલથી પ્યાર કરતી હોય ને, એ છોકરીને શું જોઈએ ખબર? છોકરા પરથી ખાલી છે ને થોડોક ટાઈમ જોઈએ। બાકી તો આ પૈસા, છોકરીને પૈસાથી કંઈ મતલબ નહીં। જે પ્યાર કરતી હોય તે પૈસાથી મતલબ નહીં હોય, એની પાસે શું છે તે બી નહીં મતલબ હોય, પણ છોકરીને ખાલી થોડોક ટાઈમ જોઈએ। ખાલી થોડોક ટાઈમ આપો તમે, બાકી તો એ લોકો તો તમારે જાણ આપી દેશે ભાઈ, જાણ આપી દેશે। એટલે થોડોક ટાઈમ આપી દઉં। બાકી જે છોકરીને વધારે પડતી પેલું શું કહેવાય કે પૈસા એવું બધું જો પ્યાર હોય ને એનાથી, તો યાદ રાખી લેજો, એ તમને કદાચ એના કરતાં વધારે પૈસાઓ મળી જશે ને તો એ છોડી દેશે તમને। જે છોકરી તમારાથી પ્યાર કરતી હોય ને તે છેલ્લે લગીને રહેશે જ। બાકી તો પૈસા તો બીજા પરથી બી મળી જશે, તો ત્યાં નહીં જશે। કોન્ટેન્ટ ટાઈપ શૂટ કરવાનો છે। મમ્મી જો આ વ્લોગ જોયે ને, મમ્મી એટલે કે લા હેલું બધું હરખું કહવું જોઈએ ને, તો હું કહું લા ભાઈ કેટલું છોકરો કેટલું કરે યાર। પણ મને એક વાતનો તો કહી ને, એક વાતનો તો પેલું ઘમંડ વસ્તુ તો છે મારામાં। પણ કઈ વાતનો ઘમંડ છે ખબર? કે મારા મમ્મી પપ્પા એકદમ સ્ટ્રિક્ટ છે, એની વાતનો ઘમંડ છે। કેમ કે બીજાના મમ્મી કરતાં મારા મમ્મી પપ્પા બહુ સ્ટ્રિક્ટ છે, એ વાતનો મને ઘમંડ છે। કેમ કે યાર કશે બી જવા ને તો પહેલે રાત થશે એટલે 11 વાગે ફોન કરો, 11 વાગે ફોન આવી જાય મમ્મીનો, કાં તો પપ્પાનો આવી જાય કે ભાઈ કાં છે શું છે ને। ભાઈ કશે બી મેં નીકળું એટલે મારે ફોન કરીને નીકળવાનું ને। અહીંયાથી બી જવા ને પપ્પા લોકો આવે તો કાં છે એમાં એને ફોન કરી દે। એ વાતનો ગમન છે। એનું રીઝન શું છે ખબર? એનું રીઝન છે કે ભાઈ હું નશો નથી કરતો, નથી કોઈ મારી પાસે પેલું ક્લબ જવાનું એવું બધું, કોઈ છોકરીને છેડવાનું એવું બધું આપણને નહીં આવતું। કેમ કે એ બધું મમ્મી પપ્પાના સંસ્કાર છે મારીમાં, મમ્મી પપ્પાના સંસ્કાર છે। મમ્મી પપ્પા મને આ વસ્તુ શીખવું નથી, એટલા માટે મને ગમન છે એ વાતનો। પાવના ઘરે આવ્યા એને લેવા માટે, સાહેબ છે અમારો એટલે લેવા આવવું પડે ને। બાકી ટેંગો જોજો, ટેંગાને લીધો મારા ઘરે કોઈ નથી હમણાં, એટલે શું છે એવું છે તો લે તો દોડાયો કામ કરવું પડે કે ભાઈ। પછી ફ્યુચર વાઇફ કે ફ્યુચર વાઇફ ની તારી મમ્મી કહે કે બૈરન થઈ ગયા। તારું રીલ છે તે બનાવેલું છે એમ, ઘરનું કામ અહીંયા બધા ખબર વ્લોગ ચાલુ કરે એટલે આજે કામ કરતા, બાકી કઈ રૂપિયાનું કામ નહીં કરે તમારો ખાલી બેનનું કામ કરે ને, બેનનું કામ કરે ને, ફ્રેન્ડનું કામ કરે બસ।
આ કલાકથી વિચાર આવ્યો હતો કે આકાશ આવે ક્યારે ડરાવા ક્યારે જો તારે જો કામ કરવું હોય તો ચાલતો ચાલતો ના જાય અહીંયા જ છે ને તારે તો ખરી તો વહી જઈએ ને પણ ના એ કામ આપણે ગાડી પર જ કરવાનું. એ પર્સન અમને જોતું હતું એક છોકરી તે મળી ગઈ છે પણ એને આજે ફાવે એવું નથી એટલે બહુ મજા આવવાની છે હવે વિડીયોમાં લાગશે વાર આવશે મજા. આ ડાયલોગ છે ને એક શીખવાડેલો છે એક પર્સન કોણ છે તે મળી કોણ છે આજે ફાઇનલ મેચ इंडिया કોણ છે કેપ્ટન है नेशनल का बनता है અરે અરે કેપ્ટન કોણ છે हरमनप्रीत कौर ખબર છે એક વસ્તુ अरे મને ખબર લે આવી ગઈ જોઈ લે तेरा नाम बोल ले હરમનપ્રીત કૌર હરમનપ્રીત કૌર ઓકે ચલો ગાઈસ ગો પબ્લિક આપણે યાર આવી ગયો છે જીયાડો ભાઈ છગ્ગો એવો માર્યો ને ગ્રાઉન્ડ ની બહાર ભાઈ ગ્રાઉન્ડ ની બહાર જેમ પેલી એની જિંદગીમાં મને કહ્યો ટાઈમ બોલ ગ્રાઉન્ડ ની બહાર ભાઈ સાપ આ શું માર્યું ભાઈ કાંઈ નહીં આ તો ઓલા એક બોલ છે મને જાતે કર્યો ને એને મારી જિંદગીમાંથી આવી રીતે જ એના દિલમાંથી એટલો દૂર ભાઈ કેટલા મીટરનો ટે કેમ નહીં બતાવે તે ઇન્ડિયા મારેલો તો પહેલું બતાવતે હે એવું લાગેલા નાલા જોઈ લો આજનું પબ્લિક સિટી સન્ડે ફંડે કરતા છે ભાઈ હેદ્રિક નહીં મારે પ્લે કર દે એમ હેદ્રિક ચાલો હવે જાડિયાને ચેલેન્જ એક જાડિયાને અને પંગો લીધો છે જાડિયો હું કે મને પબજીમાં હરાવે ને તો પેલો વિડીયો છે ને તે મેં ડિલીટ કરી દેવા મને હરાવે મેં હરાવવા તો વિડીયો રહેશે જ આકાશ આગળ છે 6 પોઈન્ટથી એવા ભાઈ ધોયા બાબા ધોઈને આવજે આવે ખડેલી લઈને આવતો હતું પાછી પહોળી જોઈ લો ભાઈ જીતી ગયો મેં જોવા હવે વિડીયો રહેશે જ ભાઈ વિડીયો રહેશે જ હવે દીકરા मिक्स कर जल्दी के कार्ड શબ્દો કરાય ગલે ઘૂમે બોલો મામા તેઓ ને પટેલના રસોડામાં પગ મૂકેલો ગેસ ચાલુ કરતા આવડે છે જેને પણ મામરા બનાવવા પટેલના एक बार ऐसे भी भाई कह दे કહી દે ભાઈ હતી પટેલના મમરા साले मिठाई की दुकान पे लेके जाऊंगा 200 में बिक जाएगा पहला लाला पटेला मामला तो तेल पहला તેલ મરચું કેટલું તેલ હું કેલો ભાઈ ડિટેલ એક પડી તેલ એક પડી પછી એક ચમચી મરચું અડધું મીઠું અને અડધું અરદ ચાલો હવે હું મોડું છે જો આખો આના છે ને પેલો ફૂડ બ્લોગર નહીં કહેવાય ફૂડ બ્લોગર કોને કહેવાય ખબર જો તમારે છે ને તમારે એક તો પેલે જેટલું બનાવવું હોય એ પ્રમાણે એટલું તેલ લેવું. ચાલવાનું. એવી રીતે બોલવાનું આ બરો ખાતા આવડેલા જો આ વસ્તુ આ બધું રોજનો વાર હે તારે ડપેલી ધોવાની છે ભાઈ બહુ મસ્ત હડ્ડીને મોકો મળેલો કામ કરાવવાનો કરાવી દઈએ શું છે એમાં એ છે અંદર કૂચો એ પેલું કે લિક્વિડ લિક્વિડ છે લિક્વિડ છે ને તો બસ ચાલો. એ પકડ છે ચાલ પકડ આ જમવા બે લોકો કેમ પાહો આ જિંદગી બદલે પડે જિંદગી પાણી દે અંદર આ છે ને આ લોકોની બેન ને એટલે આવું કોઈ દાસ કામ નહીં કરલું મેં ભાઈ મને આવડે છે મેં બેન છે તો હા, બનાવ. એમાં ચમચો ડોઈ ગયો ચાલ તો એ ડો પેણી દો ચમચો જાણે કે પેલો બહુ મોટું ઢોવાનું એ વસ્તુ છે એટલે ચાલા ભાઈ હું કોણ બદલાડો કે પેલા જોયું ને ભાઈ ખાલી છે ને એમ પેલું એમ બનાવી ઓય, પાણીમાં બોલ ની ખાલી ખાતા ને બધાને શીખવતા જ આવડે પાણી થોડું બોલ એમ તમારા ભાઈ છે ને તમારા ભાઈને આવડતું નથી કઈ શીખવો તમારી બેન છે હડિંગ ની બહુ બધી બેન છે ને શીખવો એક જ સાઈડ કરશો કે બે સાઈડ મને નહીં ખબર કે કસે ખરું ના આપણે અલ્લા ભાઈ હું યાર આ કેમ છો અલ્લા હું તમે શીખા અને બૈરી આવે ને જો લગન તો આને ચાન્સ નથી દેખતો પાછું એટલે બૈરી આવે તો હું અલગ થાય યાર કે ને ભાઈ એમ ઊંધું મૂકવાનું એટલે શું ખબર પાણી નીચે નાઈ જાય જીરીક છે ને લોજિક પેલું તમે પેલું ભણવામાં માઇન્ડ નહીં ચલવે ને એટલે આ લોકોના મમ્મી લોકો આમાં માઇન્ડ ચલવે બધું બનાવવામાં
ને મમ્મીને ડફો રમજે ભાઈ કોઈ ડફો નહીં બધા કામ કેમ નહીં કરે હવે કાલથી કાકી રોજ વાહણ માંજે આવે બરાબર એની ડીશ જાડે માંજી લે કેવું લાગ્યું ભાઈ એક્સપિરિયન્સ આપણી હાથે મારી લાઈફમાં પહેલી વાર કોઈ એટલે આવું કર્યું જ નથી પણ આજે કરવું પડ્યું કોના થકી ભાઈ માએ મને નહીં કીધું કે માં તમે કોઈ કીધું ખાવા એટલે જ આ ફાટલો છે તારી મમ્મીએ કરે કંઈ શીખાયું નહીં ને એટલે આટલો જાડો થયેલો હોય કાકી એને કઈ હવે તમે જરી કામ કરાવો ભાઈ છે ને એટલે બધું આ બધું સમજાવવું પડે બાકી બીજો તો મારે હું ખાઈને નહીં મજા આવે આજે યાદ ને ભાઈ ભાઈ ચાલતા ચાલતા જતા કેવું લાગે છે ચાલવાનો એક્સપિરિયન્સ કેવો છે ભાઈ મારો રોડનો છે ભાઈ એટલે કઈ કહેવાનું ભાઈ જબરું યાર અરે ગાડી નથી ત્રણ ગાડી નાની હો ગાડી તો આ લોકોને મેં લેવા ગયેલો આ તો કોઈ દા કાઢે નહીં બે ગાડી છે ચાલ એ સેટિંગ કર્યું બાકી કોઈ દા ગાડી કોઈ દિવસ રોઝલ ગાડી નહીં કાઢે તમારી બધી બેનપણી આને કહી દેજો આપણે સ્કૂલમાં ભણવા આવ્યા જતા એવું લાગે કે મેં અહીંયા એવી રીતે જ જતો વરસાદના ટાઈમે ચાલીને જ જતો અહીંયા અમારી સ્કૂલ પર પાડી કુટીને જ આવી જતો સ્કૂલ કેમ કે જો આ છે એમએસસી સ્કૂલ ને એની એક્ઝેક્ટ જ પાછળ અમારું ઘર આવી જાય એટલે અહીંયા કુડીને ના જતો પણ ચોમાસામાં કેવું કે ચાલીને જવું પડતું આવી રીતે આ બાજથી રસ્તા પરથી મમ્મી કસમ આજે છે ને મેં અહીંયાથી છસની કોઠી લેવા જતો ને જાઉં ને હમણાં તો ભાઈ ગાડી લઈને જાઉં પણ આજે નીકળ બાલો ઘરે ચાલતો જાઉં એટલી ગળેવી કઈ નહીં એક દિવસ ચાલતા જતા એક દિવસ ગાડી પછી 4 વ્હીલ પછી હેલિકોપ્ટર પછી વિમાન ભાઈ બીજું રોકેટ બસ રોકેટમાં બેહાય થોડું બે રોકેટ બેહતા ને તો હોવાના એમ જ ઉડાડવાના એને કોઈ રોકેટ બસ રોકેટ આપી દે ભાઈ રોકેટ બાકી કઈ નહીં ચલો ભાઈ સ્કૂલ પર શ્રેયસ આવે છે એટલે શ્રેયસ આવે છે ને તો શ્રેયસ હવે હાર્દિકની ઘરે જાય હાર્દિક ગાય લઈને અમને પાછો મૂકવા આવે બસ તો ભાઈ ખાલી કલર બદલાયો છે પણ મા ભાઈનો કલર નહીં બદલાયો પ્રોપર વ્યૂ આપણે બરાબર જોઈ લો ભાઈ હવે અંદર જવાનું તો એક દિવસ પ્રોપર એક વિડીયો ઉતારવાનો હોય ને હવે છે ને અહીંયા 10 મિનિટ બેહેલા હતા અહીંયા બધા જાય ને ધોકા કાઢીએ તો એક છોકરી છે અમે પછી ખાલી હદ્દી ગઈ છે ડાયરેક્ટ જ જવાબ આપી દો સ્કેન થઈ જાય એનું નીકળવા સ્કેનર છે આ જીરો નહીં બહુ ભારે છે ભાઈ કાઢી ગયો એને ભાઈ 3-4 વર્ષ કર્યા કોલેજ ને અહીંયા 10 વર્ષ કર્યા તો બધું સ્કેન થઈ જ જવાનું ને સ્કેન થયો બધું સ્કેન નહીં આ તો જો ઓકે હજુ 18 પ્લસ નથી એટલે સ્કેન નહીં થતું 18 પ્લસ નહીં એટલે સ્કેન નહીં થતું હે ને ભાઈ એટલે આગળ એ નહીં સ્કેન થઈ પડ્યા ભાઈ તું તો કેટલું મેં બોલ્યો નથી ડાયરેક્ટ મજા ભાવ સ્કેન જ કયા કરતો હોય એકલું સ્કેન કરતો હોય અમે એમ પૂછે કોણ આવી જાવ આ છે તે છે ભાઈ હવે શિવલાને ફોન કરલો આવે શિવલો ભાઈ નીકળીએ બાય બાય અહીંયા છે 4 જણ કેટલી મિનિટ લગાડી ચડ્ડો બડા એમાં શું છે વળી છેડા છે વળી પ્રિન્સભાઈ ને શિવ આપને લેવા આવી ગયા છે ફેન્યો કા પહોંચ્યો પ્રિન્સે નવી ગાડી વહાવી ચંપલ વહાવી દીધી ભાઈ મોબાઈલ વહાવી દીધો બૈરી વહાવી લીધી હારી બધું વહાવી લીધું હવે હું જોવે શું છે પ્રિન્સ શું જોવે છે નહીં બોલતો જો નહીં પૈસા તો છે નહીં ભાઈ બહુ ચાલો હવે ખોટા મારા બે ભાગીએ આવે છે ભાઈ ખાટો મારા જ થામ ટેંગો ફેનિક બીજા બધા આવે છે રોઝલ આવે છે પછી હાર્દિક આવે છે કુશભાઈ આવે છે મજા પણ તું હું બોલતો લાગશે વાર આવશે મજા આપણે પણ એવું જ છે ભાઈ હેપી બર્થડે થેન્ક યુ અલ્લા ભાઈ બે બટાવ ને બટાવ બજા ઈ કર હરખા ઈ કર મક્કાઈ બટા હરખા ઈ હેપી બર્થડે ભાઈ કેટલા વર્ષનો થયો 200 વર્ષ 200 વર્ષનો 200 વર્ષનો દોહો થઈ ગયો તું તો થઈ ગયો કેવી રીતે થયો દોહો ચાવી ચોર અને કાલો પ્લાન ગોઠવી લો કાલે વિડીયો શૂટ છે થોડું 2 દિવસ વિડીયો શૂટ આવવાના છે આપણા કામનું જ છે ભાઈ આ વસ્તુ છે ને અમારી ટીમમાં છે ને આ શૂટ કરે કેમેરાવાળો આ શૂટ કરે વિડીયો શૂટ કરે ને મારે તો એ બધું મારે નહીં સમજાવવાનું હોય કઈ કામનું નથી 1 રૂપિયાનું કામ નહીં ખાલી હું કાસ્તર ઓઢું છું ને હા ખા મારો કાસ્તર વાળો
એકદમ હવે તો રિપ્લાય ની આફ્ટર હું થશે તો કાલના વ્લોગમાં મળીશું. ચાલો પબ્લિક.